મહીસાગર જિલ્લામાં કમોસમી વરસાદ 27 તારીખના રોજ અને એના 2-3 દિવસ પછી પણ ચાલુ રહ્યો અને લગભગ 7 થી 10 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું. અને અત્યારે મહીસાગર જિલ્લામાં ડાંગર, સોયાબીનમાં કાપણીની સિઝન ચાલુ, મગફળીમાં કાપણીની સિઝન ચાલુ, આ ઉપરાંત કપાસના અંદર પણ પહેલી વીણી ચાલુ હતી. તો આ બધા પાકોના અંદર કમોસમી વરસાદના કારણે નુકસાની જોવા મળેલી છે. મોટાભાગના ગામો આના અંદર અસરગ્રસ્તમાં આવેલા છે અને દરેક ગામોના અંદર અત્યારે સર્વે મોટાભાગે પૂર્ણ કરેલ છે. હજી થોડા ઘણા બાકી છે, એ પણ આજે પૂર્ણ થઈ જશે. તો અમે 383 જેટલી ટીમો જિલ્લા કક્ષાએથી કરવામાં આવેલી છે અને દરેક ગામોના અંદર દરેક અસરગ્રસ્ત ખેડૂતોની જે છે ખરેખર માહિતી એ જિલ્લા કક્ષા સુધી આવે એ રીતનું આખું પ્લાનિંગ કરેલું છે. સાથે સાથે આ વિસ્તારના અંદર મોટાભાગે ડાંગરનો એરિયા વધારે છે મહીસાગર જિલ્લામાં અને સૌથી વધારે વિકટ પરિસ્થિતિ ડાંગરના ખેડૂતોની છે. એટલે એ પણ બાબતો ધ્યાનમાં લેવામાં આવેલી છે અને મોટાભાગે 80 થી 85% જેટલો સર્વે અત્યારે પૂર્ણ થયેલું છે અને ટૂંક જ સમયમાં આ સર્વે પૂર્ણ કરીને સરકારશ્રીમાં રિપોર્ટ રજૂ કરવામાં આવશે.